બનાસકાંઠામાં આજે રાજકીય હલચલ જોવા મળે છે। ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે બીજા દિવસે ડીસા ખાતે પહોંચી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક મુદ્દાઓ પર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે બનાસકાંઠાના ડીસામાં ઉત્સાહભેર પ્રવેશી હતી। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા। આજે બીજા દિવસે યાત્રા 127 કિલોમીટરના માર્ગેથી ડીસાથી પાલનપુર સુધી આગળ વધશે। યાત્રા દરમિયાન અમિત ચાવડાએ સ્થાનિક સહિત રાજ્યના મુદ્દાઓ પર સરકાર સામે તીવ્ર પ્રહાર કર્યા હતા। સમગ્ર ગુજરાતની જનતાની જે તકલીફો છે, પીડા છે, જે દર્દ છે, સરકારનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ને અત્યાચાર છે, એ તમામ લોકોની તકલીફો, પીડા અને આક્રોશને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા છે। ગઈકાલે ધરણીધરથી શરૂઆત કરી, આજે બીજો દિવસ છે। રસ્તામાં યુવાનો મળે છે તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ નાબૂદ કરવા માટે રજૂઆત કરે છે। ખેડૂતો મળે છે તો દેવા માફ કરવા માટે વાત કરે છે। ઠેર ઠેર દારૂ અને ડ્રગ્સની બધી વધી છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે એવી મહિલાઓ ફરિયાદ કરે છે। મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે। નાના વેપારીઓના ધંધા વેપાર ચોપટ થયા છે। અધિકારીઓનું રાજ ચાલે છે। ચારે તરફ ભ્રષ્ટાચાર છે। ચારે તરફ લોકો આક્રોશમાં છે। આ આક્રોશને વાચા આપવા માટે, લોકોના હક અધિકારની લડવા માટે આ યાત્રા લઈને નીકળ્યા છે ને લોકોનું અભૂતપૂર્વ સમર્થન થઈ રહ્યું છે। અને જે રીતે લોકોનો આક્રોશ છે એ જોતા હું ચોક્કસ કહીશ કે આ પરિવર્તનનો શંખનાદ। વિકાસના નામે ખાલી વાતો થાય છે, જાહેરાતો થાય છે, ઉત્સવોના તાયફા થાય છે। બિહારમાં પણ મહિલાઓના મત લેવા માટે એમના ખાતામાં 10-10 હજાર રૂપિયા નાખ્યા। અહીં ગુજરાતમાં 30 વર્ષથી સરકાર છે પણ અહીંની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત નથી મળતી। બહેન દીકરીઓ પર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે। આજે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર નથી મળતો। ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો। સરકારના ત્રાસથી સરકારી કર્મચારીઓ એવા બીએલઓ પણ આત્મહત્યા કરી રહ્યા છે। એટલે તમામ વર્ગ વિસ્તારના લોકો આ સરકારથી નારાજ છે ને પરિવર્તન થવા જઈ રહ્યું। રોજગાર આપો, રોજગાર આપો। કોંગ્રેસની યાત્રાને મળતું જનસમર્થન અને અમિત ચાવડાના તીખા નિવેદનોને કારણે ઉત્તર ગુજરાતમાં રાજકીય તાપમાન ગરમાયું છે। હવે આ યાત્રા આગામી દિવસોમાં કયા નવા રાજકીય સંકેતો આપે છે તે જોવાનું રસપ્રદ રહેશે।